સુરેન્દ્રનગર ભાજપના સદસ્યતા અભિયાનને લઈને વધુ એક શાળા વિવાદમાં આવી ચૂકી છે। ભાજપ શહેર પ્રમુખ મહેન્દ્ર પટેલની આઈપીએસ સ્કૂલના વાલીઓને કેટલાક મેસેજીસ કરાયા, જ્યાં વાલીઓને મેસેજ કરી ભાજપના સભ્ય બનવા માટે દબાણ થઈ રહ્યું છે। ધોરણ 4માં અભ્યાસ કરતા બાળકોના ગ્રુપમાં શાળા સંચાલકોએ આ મેસેજીસ મૂક્યા છે। શાળા સંચાલકોએ બાળકોના વાલીઓને ભાજપમાં જોડાવા માટે અપીલ કરી। ટાર્ગેટ પૂરો ન થતા હવે બાળકોના વાલીઓને સભ્ય બનાવવા માટે દોડધામ ચાલી રહી છે। સુરેન્દ્રનગરની એક ખાનગી શાળાઓમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ચર્ચા છે। TV9 ગુજરાતી આ વાયરલ વિડીયોની કોઈ પુષ્ટિ નથી કરતું। વોટ્સએપ ગ્રુપ હતો, એ વોટ્સએપ ગ્રુપની અંદર સ્કૂલના સંચાલકો દ્વારા એ ભાજપના સદસ્ય બનવાની એક લિંક એમને લોકોને બધાને મોકલવામાં આવી રહી છે અને એ લોકોને ફરજિયાત કહેવામાં આવી રહ્યું છે કે આ લિંક ઉપર તમારે ક્લિક કરી અને ભાજપના સદસ્ય બનવાનું છે। અને બિચારા વાલીઓ પોતાના બાળકનું ભવિષ્યને ધ્યાનમાં રાખી કે જો અમે કદાચ સદસ્ય નહીં બનીએ તો અમારા બાળક સાથે શું થશે એની એમને ચિંતા હોય, એમની બીક હોય, એનો ખોફ હોય અને એવા ખોફને લઈને પણ આજે લોકો સદસ્ય બની રહ્યા છે। તો સુરેન્દ્રનગરની શાળાઓમાં ભાજપના આ સદસ્યતા અભિયાનના વિવાદ મામલે અધિકારીઓ મૌન સેવી રહ્યા છે। આગેવાનો રજૂઆત કરતા પહોંચતા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી છોડીને ભાગ્યા હતા। આગેવાનોની વાત સાંભળ્યા વિના જ શિક્ષણ અધિકારી ત્યાંથી ભાગી છૂટ્યા, જ્યાં શિક્ષણ અધિકારીના વર્તનને લઈને આગેવાનોમાં ભારે રોષ છે। શિક્ષણ વિભાગને કોઈ કાર્યવાહી કરવામાં રસ ન હોવાનો આગેવાનોએ આક્ષેપ લગાવ્યો। પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણની અંદર રાજકીય અડ્ડો બનાવવાનો જે ષડયંત્ર ચાલી રહ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક આ અધિકારીઓની પણ મિલીભગત હોય એવું લાગે છે। આજે સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બેનને આ બાબતે જ્યારે રજૂઆત કરવામાં અમે આવ્યા ત્યારે એ બેન પૂરતું અમારી વાતને સાંભળી નહીં અને અહીંથી સાંભળ્યા વગર એ ભાગ્યા। અમે એમની પાછળ દોડ્યા, કહ્યું કે બેન અમે વોટ્સએપની વિગતો છે એ કોને આપીએ, આવેદનપત્ર કોને આપીએ, રજૂઆત કોને આપીએ, પણ એ બેને બિલકુલ કશું સાંભળ્યું નહીં। ધોરણના વિદ્યાર્થીઓના ગ્રુપમાં ભાજપના સભ્ય બનવા માટેની લિંક ફોરવર્ડ કરવામાં આવી છે અને સ્કૂલના નંબર પરથી ફોરવર્ડ કરવામાં આવી છે। ખરેખર આ વિડીયોની વાસ્તવિકતા શું છે એ પોલીસ તપાસના અંતે જ ખબર પડશે, પણ આજે જિલ્લા શિક્ષણ અધિકારીને જ્યારે અમે રજૂઆત કરવા આવ્યા ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી વાલીઓની વાત સાંભળવાના બદલે બાળકોના ભવિષ્ય સાથે સ્કૂલો જ્યારે ચેડા કરી રહી છે ત્યારે વારંવાર સુરેન્દ્રનગરમાં આ ઘટનાઓ ઘટી રહી છે તેમ છતાં ગંભીર નોંધ લેવાના બદલે અમારે મીટિંગ છે એનું બહાનું કાઢી અને અહીંયાથી જિલ્લા શિક્ષણ અધિકારી ભાગી ગયા છે।